આજે મારે વિવાન માટે કુર્તું બનાવવાનું હતું નવરાત્રિમાં પહેરવા, એટલે ફટાફટ ઘરકામ પતાવી બેસી ગઈ કુર્તું બનાવવા. ઘણા સમયથી કાંઈ સિલાઈ કામ કર્યું નહોતું એટલે કંટાળો આવતો હતો. તો પછી આપણે આવી ગયા ફરમાઈશને વિડીયો બનાવવા. વિડીયો બનાવીને ફ્રી થઈ ત્યાં વિવાનને લેવા જવાનો ટાઈમ થઈ ગયો. તો દેવાંશી કે મમ્મી મારે પણ ભાઈને લેવા આવવું છે. તો એ તો હાથે માથું ઓળાવીને થઈ ગઈ તૈયાર. પછી અમે બંને નીકળી ગયા. રસ્તામાં ગણપતિ આવ્યા તો દેવાંશી કે કેટલી પ્યારી મૂર્તિ છે કા મમ્મી. મેં કીધું ચાલ તને દર્શન કરાવી દઉં. નજીક ગયા ત્યાં તો મોદીજી સ્વાગત કરવા ઊભા હતા. પછી મેં અને દેવાંશીએ દર્શન કરી લીધા, એક બે ફોટા પાડી લીધા ને પછી નીકળી ગયા સ્કૂલ તરફ જવા. વિવાનને રજા પડી એટલે એને લઈને પાછા ઘર તરફ જવા નીકળી ગયા. પાછા આવીએ તે બીજા ગોવર્ધનધારી ગણેશજી હતા, તો એમને પણ દર્શન કરી લીધા અને પછી ઘરે પહોંચી ગયા. સાંજે તો અમારી સોસાયટીમાં પણ રાસ ગરબાનું આયોજન હતું, તો ગણપતિ બાપાની આરતી કરી પછી બધાએ રાસ ગરબા લીધા. દેવાંશીને તો રાસ ગરબા રમવાનો બહુ શોખ એટલે એ તો તૈયાર થઈને આવી ગઈ ગરબા રમવા. બધા ખૂબ સરસ રાસ ગરબા રમ્યા. તો હવે મળીશું બીજા વિડીયોમાં. બાય.